નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં પાણી નિકાલની સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરોડિયા વિસ્તાર અને જેમાં આવેલ જય અંબે સોસાયટી તેમજ પાયલ સોસાયટી છેલ્લા 7 વર્ષથી નજીવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. લોકો પરેશાન થઈ ગયા છે. મહિલાઓને પાણીમાંથી રાશન લેવા જવું પડે છે. બાળકોને ભણવા માટે પણ આ ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની માટે 108 અંદર લાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જ્યારે પાણી ભરાય ત્યારે નેતાઓને સ્થાનિક રહીશો દ્વારા ફોન કરવામાં આવે ત્યારે નેતાઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે ત્યાં પાણીની ડંકી ચોરાઈ ગઈ છે એટલે હવે તે નહીં મળે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા ડંકી લઈ જવામાં આવી છે. વરસાદી કાંસ નાખવામાં આવી છે જેનો સ્લોપ ઊંધો છે. બહારનું પાણી સોસાયટીમાં આવે છે અને કાંસનું જોડાણ પણ કરવામાં નથી આવ્યું. સ્થાનિક રહીશોની માંગ છે કે અમને વહેલી તકે પાણી નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવી આપવામાં આવે. રોડ રસ્તા અને પેવર બ્લોકનું કામ થાય તેવી માંગ અહીં રહેતા લોકો કરી રહ્યા છે. આ એક વરસાદી કાંસ નાખી છે, એનું સ્લોપ અંદરનું આપી દીધું છે. રોડ ઉપર જે પણ પાણી ભરાય છે ને સીધું અમારી સોસાયટીમાં આવે છે. અમે લોકો પાછલા વર્ષે અમે લોકો એને પૂરી દીધેલું. પછી ધારાસભ્ય આવ્યા હતા, અમે લોકો અહીં બધા પૈસા ઉઘરાવીને માટી નખાયેલી કોર્પોરેટરના કહેવા ઉપર કે તમે માટી નખાઈ દો તો અમે એના ઉપર રોડ બનાવી આપીશું તમને. અમે લોકો એ માટી નખાઈ દીધી. પછી ધારાસભ્ય આવ્યા, અમે લોકો અમારા પ્રોબ્લેમથી ત્રાસ થતા એટલે અમે લોકો ગયા એમના જોડે. આવ્યા બીજા દિવસે એમને કીધું કે આ માટી નહીં ચાલે, તમે આ કાઢી આપો ને અમે લોકો તમને રોડ ને બધું કરાવી આપીશું, પણ 80-20ની સ્કીમમાં. હવે 100-150 મકાન છે, એમાંથી 10-20 મકાન જે ભરી શકે પૈસા, બાકી નહીં એમની શકતા, તો કઈ રીતે એ લોકો ભરશે? તો આ અમારે તો આખી જિંદગી એવી જ રીતે રહેવાનું છે. અહીં આ દેખાય છે, તમે આ પાણીમાં જોઈ શકો છો કે અમારે આટલું ત્રાસ છે ને. એક જ વરસાદ પડ્યો હજુ કે 10 દિવસ પડ્યું ને તો આટલું પાણી ભરાય ને તો ખબર ચાલો ચાલશે, પણ આ એક જ વરસાદમાં આવી હાલત થઈ ગઈ છે અમારી. શું નામ તમારું? આ કરોડિયાનો વિસ્તાર છે, જય અંબે સોસાયટી લાગે છે. અમારે આ 5 વર્ષથી આવી તકલીફ છે. પાણી ભરાઈ જાય છે અને માટી બી નખાવડાવી હતી ઊંચું કરશું એવું કરીને. પછી માટી બી એ લોકોએ નીકાળી લીધી કે રોડ કરશું અને ગટર લાઈન બી આપશું, તો કોઈ બી સુવિધા એ લોકોએ આપી નહીં. અને હવે અત્યારે એને જ પોઝિશન ચાલુ છે. અને જે આગળ પેલું ખાડા ગટર લાઈન આવ્યું છે ને એ પાણી છે ને અંદર અહીંયા પાછું પડે છે, આગળ જતું નહીં. અને થોડો બી વરસાદ અહીંયા પડે ને એટલે પાણી ભરચક ભરાઈ જાય છે. અને અમારે છોકરાઓને સ્કૂલમાં મેળવા જવાની બી તકલીફ છે, લેવા આવવાની બી તકલીફ છે. કોઈ હોસ્પિટલમાં કોઈ બીમાર થઈ ગયું હોય તો એમ્બ્યુલન્સ બી આવી શકતી નહીં, અહીંયા 2 વ્હીલર બી નહીં પાણીમાં જઈ શકતી કે ઓટો બી નહીં આવી શકતી. અમને આ એટલી બધી તકલીફ પડે છે ને જવા આવવાની કે કોઈ એની હદ જ નહીં. તો મારી એક વિનંતી છે કે અહીંયા કોઈ રોડની કે ગટર લાઈનની કોઈ સુવિધા કરો. વાયદા તો નેતાઓના હોય, પ્રજાના વાયદા કોઈ દર પૂરા ના કરાય. આ લોકો ખાલી ઇલેક્શન આવે એટલે વાયદા બતાવે, એટલે પેલું છે કે પ્યાર કર્યો પણ ધોકો મળ્યો. એટલે આ પ્રજાને ખબર પડી ગઈ કે હવે પ્યાર કર્યો પણ ધોકો મળ્યો. પણ આ સોસાયટી જે છે, પાયલ જય અંબે જેવી સોસાયટીઓ છે, જે ઘણા દરેક ચોમાસામાં આ એક જ સમસ્યા, પાણીની સમસ્યા. જો આ લોકો એક પાણીની સમસ્યાનું નિરાકરણ ના કરતા હોય તો આ લોકોએ હોદ્દા પરથી રાજીનામા આપી દેવા જોઈએ. જ્યારે કાઉન્સિલર નું આ વિસ્તાર છે, કાઉન્સિલર આ લોકો રજૂઆત કરે છે તો બી કાઉન્સિલર ફોન ઉચકવાનો નહીં. કેમ કે આ લોકોએ વાત એવી આવી છે કે આ લોકોએ વોટ નહીં આલ્યા. વોટ આલવો ના આલવો એમનો અધિકાર છે, પણ તમારું કામ છે કે તમે ચૂંટાઈને આવ્યા છો એટલે પ્રજાના કામ કરવાના. અને હાલના ધારાસભ્ય અહીં કરોડિયામાં આવેલા ત્યારે એવું એક સ્ટેટમેન્ટ આલેલું કે આ વર્ષે કરોડિયામાં પાણી નહીં ભરાવા દઈએ. તો ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે ખાલી પાયલ સોસાયટી જય અંબેમાં આવો, તમારા લીધે જ અને તમારા વર્જોથી જ આ પાયલ સોસાયટી જય અંબેમાં પાણી ભરાય છે. કેમ કે આ પાણી ભરાવાનું મુખ્ય કારણ એક જ છે કે અહીંયા તમે જે ડેનેજ નાખી છે એ ડેનેજ નું લેવલ તમે પાયલ સોસાયટી જય અંબે સોસાયટીના લેવલ આલ્યો છે, પણ આ આંધળો વિકાસ કહેવાય. કેમ કે આ સોસાયટીનું લેવલ બહાર રોડ પર જવું જોઈએ, પણ આ કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીને આ લોકોની કટકીબાજીથી આ સોસાયટીમાં લેવલ આલ્યું છે. એટલે આના પર બી કમિશનરે તપાસ કરવી જોઈએ અને જે તે અધિકારીઓ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. જે કોન્ટ્રાક્ટર હોય તેને કાયમી માટે બ્લેકલિસ્ટ કરવો જોઈએ.